ચોક્કસ આજનો શનિવાર અને મેષ રાશિ આપણે જોઈએ તો મેષ રાશિ માટે આજનો દિવસ ઘણો સારો છે, કેમ કે મોમેન્ટ ટુ મોમેન્ટ કાર્ડ આવ્યું છે અને આ કાર્ડ બતાવે છે કે આજે તમે સમજી વિચારીને આગળ વધવાના છો. તમે જે પણ કંઈક આજના દિવસમાં વિચારો છો એને સ્ટેપ બાય સ્ટેપ કરશો અને સમજી વિચારીને જે કરશો એના કારણે તમે જે એક્સપેક્ટ કર્યું હશે એ પ્રમાણે તમને રિઝલ્ટ પણ જોવા મળશે. આગળની વૃષભ રાશિ જોઈએ. વૃષભ રાશિ માટે એક્સપિરિયન્સિંગનો કાર્ડ આવ્યો છે. આજના દિવસમાં ઘણા બધા નવા અનુભવ થશે. એ અનુભવ જરૂરી નથી કે સારા જ હોય, કદાચ ખરાબ પણ હોઈ શકે. હવે ખરાબનો મિનિંગ એ નથી કે કંઈક ખરાબ થવું, ખરાબમાંથી કંઈક શીખવાની આ વાત છે જે વૃષભ રાશિ માટે આજે છે. મિથુન રાશિનો આજનો દિવસ જોઈએ જે આવ્યું છે રાઇપનેસ, ધીરજના ફળ મીઠા. આજના દિવસમાં તમારે ધીરજ રાખવાની છે અને ફાઇનાન્શિયલી તમે જો કંઈ પ્લાન કરતા હોય તો સમજી વિચારીને શાંતિથી કરજો, ઉતાવળ ના કરતા. આગળની રાશિ કર્ક. કર્ક રાશિ જોઈએ. નથિંગનેસ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમને કદાચ એવો ફેઝ આવે, એવો ટાઈમ આવે કે તમને કંઈ સમજાતું નથી આગળ શું કરવું જોઈએ, પણ નથિંગનેસ કાર્ડ બતાવે છે કે જસ્ટ વેઇટ. અત્યારે કશું જ વિચારવાની કે નવું કંઈક કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે તમને નથી સમજાઈ રહ્યું તો એક બ્રેક લઈ લો, અને જે આજે તમે લેવા જઈ રહ્યા છો. સિંહ રાશિ માટેનો આજનો દિવસ જોઈએ. વી આર ધ વર્લ્ડ બહુ જ સરસ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આજે તમે ક્યાંક સોશિયલ થવાના છો, લોકોની સાથે મળીને કંઈક કરવાના છો. જો તમે ફાઇનાન્શિયલી કંઈ પ્લાન કરવા જઈ રહ્યા છો, કંઈક એવું માઇન્ડમાં છે તો લોકોના સપોર્ટ સાથે તમે આગળ વધવાના છો, જેના કારણે ફાયદો થશે. આગળની રાશિ કન્યા. કન્યા રાશિનો આજનો શનિવાર જોઈએ જે માઇન્ડ કાર્ડ આવ્યું છે. આ કાર્ડ બતાવે છે કે જરૂરી નથી કે આજનો દિવસ બહુ જ પોઝિટિવ રહે, તમને સારા જ વિચારો આવે, કારણ કે માઇન્ડ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં ક્યાંક તમને નકારાત્મકતા આવી શકે છે. પણ એનું ગાઈડન્સ કાર્ડ છે સાયલેન્સ એટલે કે શાંત થઈ જાઓ, તમારા વિચારો પર ફોકસ કરો, કારણ કે જ્યારે વિચારો નેગેટિવ થવા લાગે છે ત્યારે આપણી એનર્જી પણ ખરાબ થાય છે. એટલે એનું ગાઈડન્સ કાર્ડ છે સાયલેન્સ, કે શાંત થઈ જાઓ, ક્યાંક તમારા જે બોલાચાલીમાં કે બધામાં નથી ઉતરવાનું, જેટલા શાંત રહેશો એટલો જ આજનો દિવસ સારો જશે. આગળની રાશિ છે વૃશ્ચિક રાશિનો આજનો દિવસ ટ્રાન્સફોર્મેશન, એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ છે. આજના દિવસમાં તમે બધું જે કરવાના છો જે તમને આગળ વધવામાં મદદ કરે, કેમ કે ટ્રાન્સફોર્મેશન એટલે કે તમે તમારી લાઈફના ક્રિએટર છો અને આજનો દિવસ તમારા હાથમાં છે, તમે જેમ ઈચ્છો એ પ્રમાણે ક્રિએટ કરી શકશો. ધન રાશિનો આજનો દિવસ જોઈએ. ધન રાશિ માટે બ્રેક થ્રુ કાર્ડ આવ્યું છે જે એક્સ્ટ્રીમ પોઝિટિવ છે અને આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે જે પણ કંઈ નકારાત્મકતા હશે, જે પણ કંઈ તકલીફો હશે એને તોડીને બહાર આવવાના છો, એટલે કે એના પર સોલ્યુશન પર જે પણ થવાનું છે એન્ડ રિઝલ્ટ એનો તમને આજે અનુભવ થશે. આગળની રાશિ મકર રાશિ ટર્નિંગ ઇન કાર્ડ બતાવે છે. મકર રાશિનું ટર્નિંગ ઇન કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે પોતાની અંદર ઉતરવાના છો, તમારા ઇમોશનલ સ્ટેટ પર ધ્યાન આપવાના છો, કારણ કે આ કાર્ડ બતાવે છે કે તમે શાંત થવાના છો. ભલે આજુબાજુ ગમે તે ચાલતું હોય, ઘણી બધી નેગેટિવિટી કે પ્રોબ્લેમ્સ હોય, પણ તમારી પોઝિટિવિટીને તમે આજે મેન્ટેન કરવા જઈ રહ્યા છો. કુંભ રાશિનો આજનો દિવસ જોઈએ જે આવું છે ગાઈડન્સ. આજના દિવસમાં તમને ક્યાંક કોઈક વ્યક્તિ ગાઈડ કરવા જઈ રહ્યું છે. એ વ્યક્તિ હોઈ શકે, કોઈ પરિસ્થિતિ હોઈ શકે, અથવા તો એ ડિવાઇન યુનિવર્સ હોઈ શકે. આ કાર્ડ બતાવે છે કે જે આજે તમને ગાઈડન્સ મળવાનું છે એને તમારે ફોલો કરવાનું છે, અને તમે એને ફોલો કરવા જશો તો એનાથી તમને ક્લેરિટી પણ આવશે અને તમને આગળ રસ્તાઓ પણ દેખાવા લાગશે. અને આજની છેલ્લી રાશિ મીન રાશિનો આજનો દિવસ જોઈએ. બર્ડન. આજનો દિવસ થોડો બર્ડનમાં જવાનો છે. બની શકે કે તમે લોકોની સાથે કંઈક શેર કરો ને તમને વધારે બર્ડન આવે, કારણ કે દરેક લોકો પોતાના માઇન્ડસેટથી કંઈક આપણને સલાહ આપતા હોય છે, પણ આ કાર્ડ કહે છે કે આજે આજુબાજુના લોકો પર ધ્યાન નથી આપવાનું, તમારે હાર્મનીમાં રહેવાનું છે, પોતાના દિલ અને દિમાગ સાથે રાખીને કામ કરવાનું છે, તો તમારું આજે બર્ડનનો દિવસ છે એ બેલેન્સ થઈ જશે. અને આજની રાશિ કમ્પ્લીટ કર્યા પછી એક સિમ્પલ ટીપ છે. આજે શનિવાર છે, શનિવાર એટલે કે કર્મનો દિવસ. આજના દિવસમાં મેક્સિમમ લોકો સાથે કનેક્ટ થાઓ, લોકોની મદદ કરો, સ્પેશિયલી જે આપણાથી નીચે કામ કરે છે અથવા તો એવા લોકો જેને મદદની જરૂર છે, તો સારા કર્મ કરો, એનું રિઝલ્ટ સારું જ આવશે.